તકલીફ બચી છે. તકલીફ અટાણ ઘરે ઘરે છે, કેટલીક ઠેકાણ ભાંગ્યું. હવે એમાં એમ છે, હાલો, હું બાબા સાહેબ ને માનું છું, બરોબર, અને મારા ઘરવાળી કે તમે માતાજીની પૂજા કરો તો મારે શું સમજવું એમ? ઈ હું સમજાવી દઉં, પણ વાયરલ થયો હે આવે યુટ્યુબમાં. અરે ભલે નહીં આવે, પણ આપણે ક્યાં કોઈ ખોટું કરવું નથી. પણ પછી કે નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર એક વ્યક્તિનો ફોન આવે છે, જેની અંદર મિત્રો આ વ્યક્તિની સમસ્યા ખૂબ જ અજીબોગરીબ છે. કારણ કે મિત્રો આ વ્યક્તિનું કહેવું છે કે એ પોતે જે છે એ બાબા સાહેબમાં માને છે, એટલે કે બંધારણમાં જે ઉલ્લેખ છે એ બાબતને લઈને તે અનુસરે છે. પણ જ્યારે બીજી બાજુ એના પત્ની છે, જે ભગવાન અને માતાજીમાં શ્રદ્ધા રાખે છે અને માતાજીને માને છે, તે બાબતે મિત્રો એ પત્ની છે એ આ ભાઈને કહે છે કે તમે પણ માતાજીને માનો. જ્યારે આ ભાઈ જે છે એ અંધશ્રદ્ધામાં નથી માનતા હોય તેવી વાતો કરે છે, પોતે નાસ્તિક છે તેવી વાતો તે કરી રહ્યા છે, જે મિત્રો એમના માટે ખૂબ જ જટિલ પ્રશ્ન બની ગયો છે. જેને લઈને તેમને માર્ગદર્શન માટે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો છે. તો મનસુખભાઈ રાઠોડે આ ભાઈને શું જવાબ આપે છે આવો સાંભળીએ. એ પહેલાં જો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. મનસુખભાઈ બોલે, રામોદથી. તમે કોણ બોલો? હું ખોડીથી બોલું છું, મુકેશભાઈ કરશનભાઈ મકવાણા. ખોડી? હા. બોલો ને. હવે એક તકલીફ બચી છે. તકલીફ અટાણ ઘરે ઘરે છે, કેટલીક ઠેકાણ ભાંગ્યું. હવે એમાં એમ છે, હાલો, હું બાબા સાહેબ ને માનું છું, બરોબર, અને મારા ઘરવાળી કે તમે માતાજીની પૂજા કરો તો મારે શું સમજવું એમ? ઈ હું સમજાવી દઉં, પણ વાયરલ થયો હે આવે યુટ્યુબમાં. અરે ભલે નહીં આવે, પણ આપણે ક્યાં કોઈ ખોટું કરવું નથી. પણ પછી કે તે મારું આમ થયું ને બધે તમારો સેપરેટ મામલો છે, ઘરનો મામલો છે, આ સિસોડામાં હાથ નાખ્યો છે, એટલે તમે જો કદાચ તાકાત હોય તો હું વાત કરું. વાત કરો, પણ એમ નહીં, આને મારા સાનિધ્યમાં લેવું હોય તો શું કરવું પડે? એમ ન થઈ શકે, કેમ કે સ્ત્રી છે ને ઈ એની ઈચ્છા મુજબ બાબા સાહેબ બંધારણમાં બધાને મૂળભૂત અધિકાર આપ્યો છે, એને હું પૂછવું છે ને ન પૂછવું ઈ ન કરી શકો તમે. પણ એ તો હું ન કરી શકો, પણ મને શું કામ પગે લગાડે છે? એમ તમે આખી વાત સમજતા નથી, તમારામાં એવડી તાકાત નથી, એટલે તમારે એને પગે લાગવું પડશે. એ તમારી બાઈ થોડીક વહરી છે. બાઈ વહરી સીતરામાં કહેવાય ને. હા, એટલે મારો મગજ છે ને વિચાર્યું મેં, પછી આ તમારા હું યુટ્યુબમાં ફેસબુકમાં તમારા વિડીયો જોઉં છું, લાઈક કરું છું. એમાં તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 35 વર્ષ. તો નાની ઉંમર એલા ભાઈ. અને 2 દીકરા છે અમારે. છોકરા માતાજીમાં છે કે પિતાજીમાં? એ છોકરા છે એમાં ઈ મારે છે બાબા સાહેબ નું સાનિધ્ય એને શીખવાડું છું. એટલે છોકરા તો આપણા કંટ્રોલમાં છે ને. છોકરા કેટલા વર્ષના છે? એને આ માતાજી ને પગે લાગવા લઈ જાય ને એવું બધું કરે છે. હું એમાં ભણ્યા નથી. ભણે છે અત્યારે, બહાર ભણે છે. એક ભોરીંગડા ભણે છે મનુભાઈ સાવડાની સ્કૂલમાં, અને એક છોકરો ભણે છે અહીંયા બાજડા આપણે. તો ઈ ભણવાનું સારું રાખી જાય, માતાજી એમ નહીં જાય. પણ તો લઈ જાય છે એમ. મારે લઈ જાય, પણ ઓલા પછી માને મારી તું પૈયા લાગી મારે નથી લાગવું. પણ એનો હજી આવવા તો દો વારો. હજી ભણે છે ને, એટલે ઈ સંઘર્ષમાં ન પડે ભાઈ. વિજ્ઞાન ટેકનોલોજી થઈ ગઈ દાદા. આટાણા છોકરા 10 વર્ષના 5 વર્ષનું છોકરું હોય મોબાઈલ થી ચાલુ રહી છે, લાઈનમાં કીધે નથી રહેતું. અમારા અંકિતભાઈ નો દીકરો છે ગાયક કલાકાર નો, ઈ મોબાઈલ દયો એટલે બધી વાતો કરે છે. હજી તો બોલવાય શીખો નથી, હાલવાય શીખો નથી. આટાણા તો વિજ્ઞાન ટેકનોલોજી થી છોકરા જન્મ લે ભાઈ. ઓલે ફુયાણીયું કીધે થતા બંધ થઈ ગયા. એટલે અટાણે તો બહુ ભૂંડાઈ ના છોકરા, એમાં ઘટે નહીં, કોઈને બાપ કીધે નહીં. હારે તમે ઉપાધિ કરો, પણ એને ભણવા દો પેલા. તમારો વિડીયો ઉઠીને સવારના પોરમાં અમે 4-5 જણા છીએ, મારા ભાઈઓ. એક મારો ભાઈ છે, ઈ તમારા ખાસ મિત્ર છે, ઈ તમારામાં લાઈક કરે છે. આ બાયુ રહ્યું ને બાયુ, ઈ એને એવા એક છે ને કુદરતી રોગ હોય, એટલે સુધરે નહીં. ભણેલ તો હોય નહીં. તમારે ઘરવાળી છે ભણેલ ન હોય,
એટલે ભણ્યા હોય ભણેલ તો અંગૂઠા સાપ છે. આ પછી હવે ઈ અંગૂઠા સાફ કરતા મૂર્તિ ને પૈકે લાગે તોય કઈ વાંધો નથી, રાકા રીજે તો કઈ દઈ નથી અને ખીજે કઈ કરી ન લે. હવે તમને કહું મનસુખભાઈ એને માનતા રાખી છે એના જ્યાં હું મારા લગ્ન થયા હતા ને ત્યાં એને માનતા રાખી છે. મારા લગ્ન છે 50 કિલોમીટર ભાવનગર તાલુકામાં, ગારિયાધાર તાલુકામાં આવે જેસર. હવે ત્યાં છે હાલીને કેવી રીતે જવું મારે એમ પૈસેથી તો હાલીને તો કેમ એટલું બધું હાલું 50 કિલોમીટર. જો ભાઈ ઘરે શાંતિ રહેતી હોય ને તો બાઈ ભેગું કઈ તાલીઓ વગાડાય નગર ઘર ભાંગે. આમાં બે પક્ષમાં રહેવાનું હોય. આવડા નથી રાજકારણીઓ શું કરે છે, બે ઓમમાં બારોબાર ઓફિસોમાં મિટિંગો કરે, ત્યાં જમવાનો પ્રોગ્રામ રાખે, પછી સોશિયલ મીડિયામાં વાતો કરે. આપણે આપણી સરકારનું પણ ઓલા આંદરો અંદર ફૂટી ગયેલા હોય. એટલે ઘર બાંધવું તો બાઈ ને ટેકો દેવાનો, નહીં કરવું આંબેડકર ની વાતો કરીને ઘર ભાંગે એવું ન કરતા, નહીં બાબા સાહેબ હાંધવા નહીં આવે. પણ એવું નથી સાહેબ, ઘરનું તો ઘર તો હકાઈ જ છીએ આપણે. બોલું હકાલો છે, પછી એને જે અભણ માણસ હોય ને એમાં અકારણ ક્રોધ હોય. એ ક્રોધિત હોય, સામું બોલવા ન દે, પછી કોઈ કીધે સમજે નહીં, એને વાત મગજમાં બેહે નહીં. હવે એનું શું કરવું? એ તો પાડામાં તો પાણી રેડ્યું એટલે અમારી જિંદગી બગડે ને. એ વાત તમારી સાચી છે. મારે ભાઈ એમ તો મારી વાત સાંભળો, તમને કોઈ હારા માણસ નો સંગ કરવાથી નહીં જો આપણામાં બુદ્ધિ આવતી હોય તો પેલા તો તમારા હારા માણસ નો સંગ ન હોય, મોબાઈલ નો યુઝ ન હોય, આવું સાંભળતા ન હોય, મહાપુરુષો નું વાંચ્યા ન હોય, તો તમારે બીજું જે કરતા હોય કરવા દેવાના. કેમ કે અટાણે મહાપુરુષો ની જ ખબર નથી, તમે તમારા ઘરે મહાપુરુષો નું કરો તો ઉતરણ ઉતરે. ક્યાંય સીપરેમાં તમે આંબા વાવવા જાવ તો ઉગડો ન ઉગે ને. જ્યાં ખાડો થાય, જ્યાં ધરાવ હોય, ત્યાં કણે ખાતર કે કઈક નાખો તો એ અંદર ઉતરે. હા એ વાત સાચી તમારી. પથ્થરમાં જઈને આ બગીચો કરવા જાવ ત્યાં નો થાય ડોહો. એટલે ઈ મુર્દાસે કીધું કે મન પથ્થર હતા એના પાણી કર્યા નિર્વેળા નીર. પણ હવે મારું કહેવાનું શું છે મનસુખભાઈ, આને મારા સાનિધ્યમાં લેવો હોય તો શું કરવું પડે આપણે? લાવવાના હા, એને હેત કરવાનું, બાઈને હાચવવાની, એને હેત કરવાનું. ઈ જે કહે ને એમ ધીરે ધીરે એને સમજાવવાનું. કેમ કે ઓપરેશન છે ને એને સીધું કઈ ન દેવાય ત્યાં અંદર પેટ કાપશે તો ભાગી જાય. હા ઈ હાચું તમારું. કઈ અંદર છે નહીં, ખાલી ઇન્જેક્શન મારે કાંઈ ન હોય ને એટલે ઈ જોરમાં આવી જાય. પછી અંદર ગયા પછી એમ મનાઈ હોય ઓપરેશન થિયેટર કરવાની. સાંભળો મારી વાત સાંભળો, મારે ઘરે આમંત્રણ આવ્યું હતું. અમારે 6 ડિસેમ્બરે સુરત આપણે રેલીમાં જવાનું હતું. 6 ડિસેમ્બર આપણે સુરત રાખેલું હતું, મારે જવાનું હતું. એ કે ક્યાંય જવું નથી, ત્યાં ક્યાંય જવું નથી. લ્યો શું કરો? શેમાં બાબા સાહેબ? હા આપણે નતું સુરત નું આયોજન હતું ને. શેનું? આપડા બાબા સાહેબ નું આ 6 ડિસેમ્બર બિહાન થયું હતું એનું. એમાં જવું તો મારે જવું હતું, એમ આયોજન હતું જોરદાર. ભાઈ જો ઘર બારીને તીરથ કરાય નહીં. આંબેડકર માં મારી ખાહન ઈ જ એમાં આવે છે. જેટલા આંબેડકર વિચારધારા વાળા છે એની બાઈ માર ખાતી, તમારી બાઈ ની સર્વિસ કરશે ને કોક એટલે તરત જ આંબેડકર માં આવી જાય. ઓમ નહીં સુધરે, હારે નું સુધરે, વાયરા નું સુધરે, ઈ પછી આમ સુધરે. ના પણ એવું હિંસાવાદી નથી એમ, એવું છે મનસુખભાઈ. હિંસાવાદી ની વાત નથી. આ જેટલે મારી સાંભળો, માળ તળાવ ની અંદર બાબા સાહેબ ને પાણી નો પીવા દીધું તો સંઘર્ષ થયો. પણ બાબા સાહેબ કોઈ મારવા નતા ગયા. મારવા નહીં, આજે અત્યારે દાઢીઓ માંથી મારે જ છે ને. મારે છે મારી વાત સાંભળો, તમારા ઘરના છે ઈ કોક ના ત્યાં કામે ગયા, કોઈ ત્યાં મજૂરી ગયા અને તરત જ તમે કે ખાલી એમ સેટી બે ઓલું કર તો તમારામાં ક્રાંતિ આવે. ક્રાંતિ છે ઈ પપલાવે ન થાય, ક્રાંતિ ઝાકારાથી આવે. ક્રાંતિ તમે હળતું જ થાવ એની આવે. તમારો વિચાર ઈ બધી તમે હાડે હાડે થાવ તો તમારામાં વિચાર આવે. બાકી ભાઈ ભાઈ કરે ઈ કઈ શીખે નહીં. જેટલે આ ઈ બધે બિચારે માર્યું જ ખાધ્યું, બધી અરે બાઈઠા ઝાકારા દીધા. ગાંધી બાપુ એ ટ્રેન માંથી ઉતારી નહીં તઈ અંગ્રેજો આમાં સત્યાગ્રહ કર્યો. હવે તમે મારી વાત સાંભળશો, હું તમને મારા ગામનો ઇતિહાસ આપું છું તમને. હું આખું આપણા ગામનો ન કહે, આપણા જે અટણ વાત કરો છો ને, કેમ કે ગામનું છે ને હાચા ખોટું હોય તો અમારે તમને જવાબ દેવો એ વાત વ્યાજબી નથી. જવો અમારા ગામની 2000 વસ્તી. હું કઉ છું કે અત્યારે તમારે જે અંધશ્રદ્ધાની મેટર છે ને ઈ વાત કરાય. હવે ગામની અમુક વસ્તુ શું છે કે તમે વાત કરતા હો ઈ માયલું હોય કે ન હોય
એ અમને ખબર ન હોય. અને આ વાત છે ને એ જગતનો ઉદાહરણ માટેની વાત છે. આપણે મેન મુદ્દાની વાત હું છું, મેં કીધું આને બાયુને આમાંથી કાઢવા છે એનું હું બાયુભાઈ જો અત્યારે મારા ઓડિયો અને આ સોશિયલ મીડિયાના હિસાબે બાયુ અત્યારે તમે જોવો ફોન કરી અને પોતાના વિડીયા બનાવીને મૂકવા માંડ્યા કે ભાઈ અમે આમાંથી નીકળી ગયા. હવે તમારે એક બાય નો નીકળે મારે એમાં મથાય નહીં, કેમ કે તમે ભેગા રહ્યા છોકરા જણ્યા તોય તમારી લીધે નો સુધરે. હું વાત કરું થાય. હવે તમને ખબર હોય તો આપણે રાજકોટ સાંગા કોટડા એવું કંઈક છે, એનો વિડીયો મેં જોયો હતો. એ ભાઈ કે મારા ગુરુ છે મનસુખભાઈ રાઠોડ. ઈ છે ને ગુરુ કક્ષાની વાત છે ને, ઈ એક છે ને ભ્રામક વાત છે. ગુરુ તમે ગુરુ તમારા આત્માથી ભગવાન બુદ્ધે કીધું કે અપો દીપો ભવ, તમે તમારા આત્માની જ્યોતને જલાવો, મનસુખને પ્રક્રિયા તમારું કઈ વેરશે નહીં. મનસુખભાઈ તમારા વિડીયો જોઈ છે ને એમાં અમને એમાં એમ લાગે છે કે તમે હાસા માણસ છો એમ, બીજું કઈ નહીં. હવે તમે જે અત્યારે તમને વાત મગજમાં બેઠી તમે હાસા કહેતા હોય, કોઈ માતાજીઓ માનતા ગેરવી દેતા છે, એના માટે અમારે શું કરવાનું? તો કોઈ હવે કરતા હોય જેને આપણે કઈ નાતો ન પડાય. કેમ કે બાબા સાહેબ આપણો દેશ છે બિન સંપ્રદાય દેશ છે. મનસુખભાઈ તમે વાત મારી સમજતા નથી. કોક કરતા હોય જેને ના પડે, ઘરના કરતા હોય એને ના પડે ને એમ. મારી તમારી મેટર થઈ. મારે તમને ન કહેવાય તમે ના પાડો, મારો અધિકાર નથી. કેમ કે ઘર તમારું, બાઈ તમારી, હું તો એક આગેવાન કે કાર્યકર છું. એટલે મારે શું કહેવાનું કે ભાઈ તમે તમારું ઘર બગડે નહીં એવું મિશન હલાવો. પણ બગડે નહીં એવું નથી, હું તો એમ જ હટાવું છું. પણ આમાં હું તમારી પાસેથી સલાહ મારે ઈ લેવાની હતી કે આને મારી લાઈનમાં મારા સાનિધ્યમાં લેવું તો શું કરવું પડે એમ. મતલબ તમે તમારી બાઈની સાવી જડી નથી? નહીં, હા ઈ સાવી ગોતી છે. એટલે બાયુમાં એ વાયરસ હોય, સ્ત્રી હઠ, બાળ હઠ ને રાજ હઠ, એ જે લે ની મૂકે નહીં. એને લાલ હાડી જમીન તો આપણો બાપનો બાપ આવે તો એ લાલ જ લે, પછી કોઈને બાપનું ન આવે. હવે હું તમને મનસુખભાઈ એક વાત કરું, મેં ગાડી લીધી 6 મહિના છે, નવી બાઈક ચડાવી હતી. હવે એમાં જય ભીમ મારે લખાવવું હતું અને બાયુ કે નહીં જય મેલડીમાં લખાવવું. તો મેં કીધું ભાઈ જય ભીમ લખાવવું છે તો ગાડીમાં જ ન બેહવા દો. મારે શું કરવું? તમે આખી વાત સમજતા નથી. ગાડીમાં જ બેહવાની ના પાડે. મેલડીમાં નહીં ખબર નથી, બાબા સાહેબ ને ખબર નથી, ઘરમાં મામલો તમારો. હા, મેલડીમાં લખાવો ને ઈ રાજી રહેતા જ મેલડીમાં લખાવું. નકર ઓલી મેલડી આ મેલડી વહી જાય તો ઓલી મેલડી કઈ હેલે મારી દે નહીં. ઈ તો વાત તમારી વાત સાચી છે. એટલે આટલા બોકડા વાળી કરતા ઘરવાળી રહી ને રોટલા ઘડીને જાય છે ટિફિનમાં, આજે કામ થઈ જાય છે. તો મેલડી લખાવી નખાય એમાં એટલે ઘરે દેખાડો ન થાય. સમજ્યા? મેલડી લખાવો તો એ તો તમારા વિચાર છે ને ઈ મહાન છે. મેલડી લખાવો તો રૂપિયા નહીં આવે. એ તો બરોબર છે પણ એવું નથી. લખાવશો, સાંભળો, જય ભીમ લખાવશો તો મહેનત તો તમારે કરવાની જ છે. મહેનત કરવાની છે પણ એમાં એમ છે કે અમુક તમે તમારું જીવન છે આખું, તમારું સાનિધ્ય તો હશે કે નહીં? કઈક સાનિધ્ય વગર જીવન ન હોય. સાનિધ્ય એટલે વિચાર. હવે સાનિધ્ય કઈ છે જ નહીં. સાનિધ્ય એટલે વિચાર. આ જેટલા મહાપુરુષોની વાતો કરો છો એની વિચારને અનુસરો તો તમારા ફેર પડે. મારા વિચારમાં આવડું મોટું ઉદાહરણ દીધું કે સીપરામાં ઝાડવું ખાડો ગારીને તમે રોપી ન શકો. પણ હવે તમને હું મનસુખ સાહેબ એક વાત કરું. મારા છોકરા રે ને એને શીતળામાં ઓલા ફડક્યા નીકળે ને ઈ નો નીકળે. કેમ ખબર? કે એના આઈસન ને પેલા મરાવી દીધા છે. ઈ તો તમે અત્યારે આ બધું જાણ્યું એટલે તમને ખબર પડી ગઈ. ઈ નો નીકળે. હજી લીમડાના તોરણ બાંધે અને કોઈ ત્યાં રામ રામ કરવા ન જાય, કોક મરણ હોય ત્યાં ન જાય. તમે કહો કે હું અમારા ઘરે સીતરા નીકળી. હવે આવડી આ સીતરા ને અમારા ઘરે કોઈ દી અમારી બજાર બાજુ નો હાલવા દીધી અમે વગર તોરણ. આપડે જાગૃત માણસ છે. એ શીતળામાં નીકળતા ને એ આપડા છોકરા શીતળા રોગ હતો એલા. હા પણ એને માં કહેવાય સમાજમાં. માં બનાવીને કોઈ બાપો બનાવ્યો કમાવા માટે છે. હા એ વાત તમારી સાચી છે. એટલે બને ત્યાં સુધી ઘર પરિવાર
માં વિવાદ નહીં કરવાનો, એને એની રીતે જીવવા દેવાના, એની મેરે મેરે સુધારો આવે. હવે એક કામ કરવું, આમ જુઓ તમે છે ને હું ફોન કરું ને એને થોડુંક કઈક સમજાવો ને તો કઈક જ્ઞાન મળે એને, બીજું તો હું ભાઈ એમાં શું છે કે લમીણાના લોહી તળે જેવી વાત છે ભાઈ. અમારા જો આજ આખી રાત નો મારો ઉજાગરો હતો. આજ આખી રાત અમારે સંતવાણી હતી, ઓલા મુનીર ખાન ને ઓલી બૈરા ઉજે વિધવા હતી ને એના લાભાર્થે ઘઉં ચોખા નો પ્રોગ્રામ કર્યો હતો, કરિયાણા લાભાર્થે. એટલે આજે જે આખી રાત જઈ ગયો. કાલે અમારો થાનમાં બુદ્ધ વિહારમાં પ્રોગ્રામ હતો. વાલજીભાઈ રાઠોડ બુદ્ધ વિહાર, આપડા જે 3 બાળકો ઓલા ગોળીબારમાં ગુજરી ગયા હતા થાન ની અંદર તરણેતર મેળામાં. ના ના આમ જુઓ સાહેબ, આપડે અમરેલી જિલ્લાનું મારું ગામ છે, તમારે મારે ઘેરે તમને લઈને આવવા છે. એક ફેરું પ્રોગ્રામ કરશું આપણે, રાખશું અહીંયા. બસ એવું ઓમ તો શું છે ભાઈ, હું અટાણ તો જે તમારો ભાવ છે એને અમારે સ્વીકારી લેવાનો માથા ઉપર ચડ. કેમ કે તમારો જે ભાવ છે ને એની કિંમત હોય. ઘરે આવી તોય કોઈ મતલબ નથી. જાહેર જીવનનો કોઈ કાર્યક્રમ હોય તો ગમે ત્યાં થયો ત્યાં વગર ફોન આવી જાય. અમારે કોઈ કંકોત્રી નામ છાપવાની જરૂર નથી, અમારા ફોટા છાપવાની જરૂર નથી. અમારે વાત કરવાની છે વિચારની. નહીં એ વાત સાચી છે તમારી, કે આ વિચારજો ના વિચારજો. મૂરાની કિંમત મૂરા શું કરે ને ઈ ખાવ તો શું થાય, અને રાયફર એલચી વાળો દૂધ પાક ખાવ તો શું થાય. બે ના સ્વાદમાં ફેર કેટલો. કે ઈ દૂધ પાક ની કિંમત નો થાય ને એટલી મૂરાની કિંમત થાય. કેમ તે ઘરની ભેંસ હોય, દૂધ પાક બનાવો, 7 ફેટ નું દૂધ હોય, રગડા જેવું દૂધ પાક બનાવો, જાયફળ એલચી બદામ બધું નાખો, પણ માથે 2 પતિકા ખાધા પછી મૂરા ના ખાવ તો આખી રાત હરરાતી મૂરાની બોલે. અને આમ શું છે, કોઈ વાતમાં સમજતા જ નથી, સમજે એવું થાય છે. સમજ છે પણ એની હારે માથાકૂટ ન કરવી. ઓડિયા સાંભળી અને સાનું મોનું જ્યાં હુતા હોય ત્યાં હુતું બાઈ નહીં બતાવવાની. મારા લગ્ન છે એના 14 વર્ષ છે સાહેબ. ઓમ 2 જણા ભડત છે ને. અરે ભડે આમ બધું, પણ ઈ કે જો દીવાબત્તી કરી નાખો એટલે કરી નાખવાની. હા બસ, કેમ કે એમાં એવું છે હું શું કરું ખબર, વાંચ્યું તો દુકાને મળે કોઈ કોળિયા ને બધું ઈ, કે ત્યાંથી દીવો પ્રગટાવી ને આમ દિવાળી મેકીને વીવો આવું. હા તો એમ જ કરવાનું, દિવાળી મૂકા કરવાની મેરે મેરે થઈ જાય. કે ઈ એને મજા આવે કે દીવાબત્તી એને કરી નાખી. એને મજા આવે ને ઈ કરો, પણ એને મજા કેટલાક તો મને મજા આવે એવું ન કરવું પડે એને. એને દીવા કીધા પછી આ કરવાનું, એટલે 2 નું રહી ગયું. પછી વાત સાંભળો, જો તમે દીવો કરશો તો ઈ વિચારને તમે વેર્યા નથી એટલે તમને પ્રોબ્લેમ નથી. તમે વાત કોઈ પણ અંધશ્રદ્ધા ફેલાય છે તો ત્યાં તમે બોલશો જ, પણ ઈ તમે જે દીવા કરાવે છે ઈ તો તમારા ઘરે કંકાસ નો થાય એટલે બળજબરીથી દીવા કરો છો. ઈ વાત તો ફાઇનલ. તમે સાહેબ મારી વાત સમજતા નથી. હું એટલો મગજનો તટેશ માણસ છું ને, કે મને એમ થાય કે મારે બોલવું છે તો જ હું બોલું, નકર નથી બોલવું તો નહીં બોલવાનું. મગજ મારે કંટ્રોલમાં રાખું છું એમ. હા પણ જે પણ હોય તે પણ તમે તમારા મોઢે કહેશો ભાઈ દીવા મને પછી આવી રીતે કરે એટલે હું કરું છું, નકર મારી ઈચ્છા નથી. ઈ તો વાત ફાઇનલ કે નહીં? મારી ઈચ્છા ન હોય ઈ છતાંય મારે આની ઈચ્છા તો મારે આની સામે વાળાની ઈચ્છા હોય ને એટલે મારે કરવું પડે. આ મેલડી જે ઘરે રહીને ટિફિન કરી દે ને ઈ કઈ કરવાનું એલા, નકર હમણે જાય તો આપડે મારીને મોત થાય. ના ઈ વાત તમારી સાચી. એટલે ઓલી મેલડી બોકડામાં તો બેઠી છે, આ તો આખા ઘર રાખીને બેઠી છે એટલે ઈ મરાઈ જાય ને. કેમ કે આઈને દીકરા મોટા કર્યા, દીકરા છે એને હાંસવા, ઘર વધાર્યું, કુળ તમારું વધાર્યું. તમે 2 જણા હતા એમાં કેટલા થયા? 4. આ તો કુળ કઈ સી નથી વધ્યું. ઈ તો એની શક્તિ જ વધે ને. એટલે ઓલી કુળદેવી રે નો કરો કઈ, આ કુળદેવી કઈ કરવાનું શું કરવાનું? ના ઈ વાત તમારી. આ 2 માંથી 4 કર્યા. ઈ કોઈ બીજી તમારી દેવ 4 નથી કરી દીધા. મઢ જાય જે 4 થાય મને કહેજો. ના થાય. હવે 4 ના 4 રહો. હવે 4 માં પાછા છોકરા પરણાવો ને એટલે 4 માં પાછા 100 થાવ, 8 થાય. એટલે ઈ કુળદેવી છે. કુળ વધતું જ જાય.
હમ. સમજ્યા? નકર તમે 2 જણા પૈણા તો 4 હતા. હમ. 2 થયા એટલે મારે- 4 થયા. એમાં હું હતું મનસુખભાઈ ખબર, મારે આમાં હું આ ગુઠીમાં હલવાણો તો મેં કીધું આનું હું મારે ઉપાય લેવો એમ. કાંઈ નહીં, ઘરે બાઈ છે ને એ તમારી કુળદેવી છે, એ કઈ ને હાલો મારી ભેગા માતાજી એટલે જવાનું. શું કામ કે ઘર છે ને ઈ તમારું બરબાદ થઈ જાય તો ત્યાં દેવ તમે માતાજી સમજાવવા આવશે નહીં નહીં, એ વાત નહીં. જો તમારી માતાજી સમજાવવા આવી હોય તો તમારી બાઈ ને ન કહી દે કે એને હેરાન કરી મેં આ ઈ કઈ એમ કર. મારા ભાઈ છે એક હા. દિનેશભાઈ કરી નામ છે એનું. હમ. હવે એની બાઈ મંગળવાર રે, હમ. અને આ ભાઈ મંગળવારે કે મંગળવારે તમે આમ જાતા જ હોય ક્યાંક બહાર. હમ. હવે ઈ પોત હા પણ માતાજી ના પડે તો લે ઈ પોતે પોતાનો શોખ છે તમે આખી સમજે. હા પછી અત્યારે- કોઈ બનાવી ન દે સમજ્યા તમે? હા. બનાવે ને એટલે શું થાય, માથાકૂટ કરે ખોટી. હા પણ ઈ તોય ઈ કે એમ કરવાનું એમ કહું છું. ઈ તો મેં કીધું ઈ કે ને એમ ઈ કરાય આપડે ઘરની કુળદેવી છે એમ. કેમ કે ઈ કઈ કામ તો કા સાચી વાત છે. કેમ કે નહીં જાય રિહાઈ તો મનાવવામાં પથારી ફરી જાય. ના ના, એ વાત સાચી. આખું ઘર ઊંધા થઈ જાય ને પછી તમે પાન જેવી ગયો મસાલા વાળું તો માર નથી ખાવું તમે ખાવ એટલે બીજા ના ના, પછી મનાવવામાં કાસ્તી થઈ જાય છે. અરે પરસેવો ભરી જાય. હા. કોઈ માનવ પર દાંત તો કાઢે જ નહીં, સ્માઈલ તો આપ જ નહીં. નહીં. સ્માઈલ જોતી હોય ને તો ઈ કઈ એમ કરવાનું. હા, એ વાત સાચી છે. હું કઈ જો બાર ગામ ગયો તો તારી વગર મેં ખાધું નહીં. મને એમ કે મારી બાઈ હું કરતી છે, એટલે કે મને છે ને આખો દિન રાત મને એમ થાય કે મારી બાઈ હું કરતી, એટલે એને હેત બહુ ચડે. એમ નહીં મનસુખભાઈ, હમ. તો આપણે આપણું સાનિધ્ય મેકીને પેલું સાનિધ્ય આ રાખવું એ તો જરૂરી ને. તમે મુદ્દો સમજતા નથી. ઓલ્યા તો બધા પથરા. હા. બાબા સાહેબ નો વિચાર જે છે ઈ વિચારથી મૂર્તિ પૂજા નથી. તમે નહીં માનો તોય તમે કઈ કહે નહીં. હા, એ થોડા કેવા આવે કે તમે મારા વિચાર જાણો ભાલો એમ. હા, કેમ કે ઈ એક વિચાર છે, આ છે ઈ અંધશ્રદ્ધા છે. એ તો બરોબર છે. કેમ કે વિચાર શ્રેણી છે ને, વિચાર તમને પુસ્તકમાં સાંભળવા મળશે. પણ આપણી પાસે મનસુખભાઈ હાચો વિચાર છે તો તમને ખબર છે કે આ રસ્તો સારો છે, આ રોડ હાલ્યો જાય છે, રસ્તો સારો છે, રોડ છે, તો કાચા રસ્તા શું કામ તમે હાલો છો એમ મારું. કાચા રસ્તા હાલવા વાળા છે ને ઈ ટૂંકું કરવા ગયા હોય, ઢુકડું કરવા. એટલે પછી ખાડા ખબડાય ભોગવવા પડે. પછી અહીંયા પરબારા પંચર થયા હોય ત્યાં પરબારા દોરીને જતા હોય, કેમ કે એને રોડ કાસો પકડ્યો છે. હા, એમ મારું એમ આખા રોડ પંચર થઈ ગયો. હાઈવે હાલ્યો જાય છે મોટો ડબલ પટ્ટી. હાઈવે હાઈલો જાય ત્યાં કોક ત્યાં કોક મદદ કરે. પણ ઓલા કેડિયું ને નૈર્યું માંથી નીકળ્યા હોય પછી ભૂંડાઈ ને હેરાન થાય. ઈ પછી હાંગા જેવું થાય. ઈ હાંગાજી દરબાર જેવું થાય. માયા છે વળી મોહની જેના વજરના ગાળા, હાંગો કે હલવાણા ના સડ્યા કે ના પાળા. હા, સમજ્યા? એ અમુક હલવાણેલા હોય. એટલે તમારી વિચારશૈલી બરાબર છે, વિચારશ્રેણી કરવાની, પણ ઘર બારીને તીરથ નહીં કરવા. નહીં એ તો બરોબર છે. કેમ કે આ તો જીવતી દેવ છે. હા, હાજે પરસો દે ખાવા ટાણે. ખાવા ટાણે તરત જ પરસો આપી દે. જો નો બન્યું હોય ને તો કાલ ટિફિન વગેરે આવ્યા હતા. હા, દીધો ને. હા, તરત જ પરસો આપી. એટલે આ રહી ને, આ તો બહુ વહોરી માતાજી ભાઈ. તરત જ સાંજે જરાક કઈક બોલ્યો ને પરસા સવારમાં જ મળ્યો ટિફિન વગેરે. તમારા ઘરવાળી નું નામ શું છે? આશા. આશાબેન. એને અટક શું છે? ગોહિલ. ગોહિલ હારા વહી રહ્યો. અને તમારી અટક? મારું નામ મકવાણા. અને તમે? મકવાણા. હા, મકવાણા વહી રહ્યો. મકવાણા ગુંડ બોલે મકવાણા ભાઈ. ના બાપા ના, એવું આ તો નથી. ખાલી વાત કરું છું. આ બધા કેવત કેતા હોય, મને નથી ખબર. હા, મકવાણા આ બધી વહરી અટકો છે. અને આ ગોહિલ છે ને, ગોહિલ ઈ બધા ભાવનગર બાજુના બધા ગોહિલ. હા, એ ગોહિલ એટલે મારા અહીંયા ભાવનગર બાજુ મારા લગ્ન થયા. ભાવનગર બાજુના ગોહિલ, કચ્છ બાજુના જાડેજા ને વાળા. હા, આપણી સમાજમાં. હા, ભાવનગર માં આવે ગોહિલવાડ સરકાર. હા, એટલે ઈ બધા ગોહિલ.
એટલે પછી અહીંયાથી છે ને આપણી સમાજમાં અને દરબારો આપણી એકમાં જ અટક આપણી ભળે, બીજી ક્યાંય ન ભળે. નહીં. રાજપૂતમાં ભળે, આયરમાં ભળે અને ક્ષત્રિય દરબારમાં ભળે. આપણી અટક કાઠિયાવરણ સિવાય કોઈ હારે ભળે નહીં. હા પછી બીજે બધે ભળે પણ એ બધા વેટલા હોય એની હારે. હા સમજી ગયા? એ તો બરોબર. હા, આપણામાં ચાવડા, વાળા, ખાસર, ખુમાણ આ બધી અટકવું આપણામાં આવે. તમારે હે અવાજ કપાય તમારો. હા દિનેશભાઈ રહ્યા ને મારા મોટા બાપુના દીકરા છે હા ઈ તમારા સાહક છે બહુ. હા 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 ઘણી વાર તમને કોલ કરે ને તમારો વ્યસ્ત આવતો એટલે આવતું વાત થતી નથી પણ મેં કીધું એની હારે વાત કરો ને દિનેશભાઈ ભગવાન. સાંભળો, તમારી હારે વાત કરીને એનું કારણ ખાલી એટલું જ છે કે તમારા ઘરે આ દેવ ગતિની અંધશ્રદ્ધાનું જે માહોલ છે એટલે તમારામાં પરિવર્તન આવ્યું ને એકમાં નથી. એ તો બરોબર. એટલે અમે તમારી યાર થોડુંક લંબાયું નકર કારણ મેં કહ્યું કહી દીધું હોત તમારી પાસે ટાઈમ નથી, હું અત્યારે કામમાં છું. નહીં એ તો બરોબર છે. એમ તો તમારે ફાલતુ વાતો કરી કિંમતી સમય બગાડવાનો. અમે આ જો રોજ જાય એટલી લબાડ બધી હારે કર્યા કરી હું જીવું મરી જાઉં. ના એ વાત સાચી છે. અમને જેની હારે વાત કોની હારે કરવી છે, તમારા ઘરે કેવો માહોલ છે ઈ આ જગતને વિચાર પૂરો પાડવા માટે થઈને તમારી હારે એટલી બધી લાંબી વાત કરી. નહીં એ તો નકર મારા ફોનમાં કા સાહેબ મીટિંગમાં છે કા સાહેબ કામમાં છે. એ તો બરોબર છે પણ મારું જે સાહેબ હાસું હોય ને ઈ આપણે કહેવાનું હોય. હું તમને એમ કઉ છું આ તમારું ગામ કયું કીધું? ખોડી રૂગનાથપુર. ખોડી રૂગનાથપુર. તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. ખાંભા બાજુ આવ્યું? હા તો હા ન્યા થોડી બાજુ એ બાજુ ગ્રામ્ય વિસ્તાર છે. તમારું ગામડું વિશે? હા આપણે મારું ગામ આવે અમરેલી મોવા હાઈવે લાગે ને હા એના રસ્તા ઉપર જ આવે. ઓકે. એટલે અત્યારે મારો તમને ઈ ખાલી એટલો સંદેશ છે, તમારા છોકરા જે ભણે છે ને એમાં ધ્યાન દીજો. આ બાઈ કાંઈ કરે ને એમાં ધ્યાન ન દેતા. ઈ જે કરે તો ઈ અગરબત્તી કરવા દો, એને ધૂપ દીવા કરવા દો, નિવેદ કરે ને તોય કરવા દો. બરોબર છે કે ઈ હવે અભણ માણા હારે વાત કરવી અને ગાંડા હારે બાતું બે એક થાય. બરોબર છે. ગાંડા માણા પાસે જ્ઞાન કથવું અને અભણ હારે સમજણ દેવી આ બે એક હરખું છે. અભણ અંગૂઠા સાપ ઈ ગાંડો માણા. અંગૂઠા સાપ એ હોશિયાર ક્યારે બને કે ઈ છે ને હારા માણા ભેગો રખડે એટલે એને ટ્યુશન મળી જાય. ટ્યુશન મળે એટલે એ સંસ્કારી બની જાય. એમ આ બધા ટ્યુશન છે. આપડા છોકરા ભણાવી છે તોય સાઈડમાં ટ્યુશન રાખી છે. હું યુટ્યુબમાં તમારા વિડીયો લગભગ 1000 નહીં પણ અનેક વિડીયો તમારા જોઈ લીધા છે મેં. અને મને એમાં વધારે તમારો અમે બે ભાઈ હારે હોય ને તો તમારો વિડીયો ને તમારી વાત હકુભાની હતી ને તમે નહોતી વાત કરી. હા એ હકુભા મામાદેવની જોત 24 કલાક ચાલુ રાખી હતી. હવે ઈ માણસે અત્યારે રાજીનામું દઈ દીધું અને પોતે અત્યારે આંબેડકર વિચારધારા વાત કરવા માંડ્યો. જો કાઠીના દીકરા સુધરી ગયા હોય તો પછી આપણી બાઈ નો સુધરે? કેમ કે ઈ સ્ત્રી છે ને ઈ હઠ છે ને એના ઈગો હોય છે. ઈગો પુરુષમાં હોય, ઈગો સ્ત્રીમાં એક ઈ એવો ઈગો હોય છે કે મેં કીધું એમ કર્યું નહીં, મારું સીધું કરતા નથી, એમ કરતા નથી, બીજા કે એમ કરો છો. એને એક રોગ છે. એટલે એને આપણે ઈ કહેવાનું આ તું કઈ કર બોલ શું કરવું છે એટલે એને સારું લાગે. સારું લાગે ને એટલે તમારા ઘરે મૂળ પેલા કંકાસ ન થાય. અમે વિચારધારા વાળા થઈને તો સમાધાન કરવું તમારે બીજાને તેડાવવા પડશે. કેમ કે તિરાડ પડી. એટલે બધાની હારે તરતા કાંઠે પોગાય. બરોબર છે. હવે હું તમને કહું સાહેબ, તમે ગયા તા પ્રોગ્રામમાં અને તમને ડિસ્ટર્બ કર્યા હોય તો માફ કરજો અને મારા ભાઈ હારે વાત કરાવી ને તો કરજો. હું તમારો ફ્રેન્ડ છું યુટ્યુબ અને મુકેશ મકવાણા એનું નામ છે. જય મકવાણા. કોનું નામ? મારું નામ મુકેશ મકવાણા. મારી ફેસબુકમાં યુટ્યુબમાં 2 આઈડી છે મારી અને હું તમારો ફેસબુક ફ્રેન્ડ છું. જોજો મુકેશ મકવાણા લાઈક તમારામાં આવતી છે. હા કાંઈ વાંધો નહીં, કોઈ ટેન્શન લ્યો માં. અને તમારે કદાચ આ વિચાર છે એની તમારી જે છે ઈ
આ વિચાર સમાજની અંદર રજૂ કરવા માટે રાખવો હોય તો તમારો ફોટો આમાં મોકલો. હાલો મોકલી દો. હા, કાંઈ પછી તમારી બાઈને અહીંયા તમારા ઘરે બધાને શાંતિથી હંપીને રહેવાનું. વિચારધારાથી ઘરે મગજમારી થાય, વિચારધારાથી ઘર કંકાસ થાય તો પેલા ઘર પેલા ચાલી રાખો. ના ના સાહેબ. જો કંકાસ થાય તો ઘરે છોકરા બાળકો ભણે છે એનામાં અસર થાય. હા એ વાત સાચી. કંકાસ થાય તો જે છોકરા જે છોડવો ઉછરી ગયો છે ને એની અંદર ઇફેક્ટ આવે. કેમ કે તમે બે છે ને એ અમારા માટે કાંઈ નથી, પણ જે બે બાળકો ભણે છે ને એ અમારા માટે ભાવિ છે અમારું. ના ના એ વાત તમારી બરોબર છે. એટલે અત્યારે અમારે આ જીભા જોડી કરવાની કોની હારે? યુવાનો સાથે, ના ના એ વાત તમારી બાળકો સાથે. કે તમે તમારા બાળકોને ભણાવો, ગ્રંથ મૂકી દો, બધાય પુસ્તક પાના સોપાનિયા બધું છોડી દો. અત્યારે તમે ભણતરને શિક્ષણ પાછળ દોટ દો. નહીં વાત સાચી છે તમારી. ભાઈ જો ભણશો નહીં તો જાતિ ભેદભાવ નહીં જાય, ભણશો નહીં તો દેવી દેવસ્થાનના ધૂપધુવાડા નહીં જાય, ભણશો નહીં તો તમારા મગજની જે અંદરનો પ્રકાશ છે ને એ ફેલા નહીં. એટલે અંદર જે એને અત્યારે વાયરિંગ ચાલુ છે, ભણતર છે ને અંદર વાયરિંગ છે. નહીં બરોબર. બધી જાતના એનામાંથી કચરો બધો નીકળી જાય ભણશે એટલે. હા એટલે શિક્ષણ જો શહેરની કા દૂધ જો પીએગા વો દાડેગા. બરોબર છે. શિક્ષણ જે ભણ્યા છે એ કોકનો અન્યાય છે તો અવાજ ઉપાડશે. ભણ્યા છે તો કઈક બીજું પ્રોબ્લેમ થયો છે તો અવાજ ઉપાડશે. કોઈ ભુવાઈએ જઈને અવાજ ઉપાડ્યો નહીં? કેમ કે ભણ્યો જ નથી. એને ખાલી આંખું વિશે ઢૂંઢતા આવડે, આંખું વિશે જે એને આગળ દેખાય નહીં. આપણે તમને ખ્યાલ હોય તો તમારો વિડીયો કદાચ તમને મગજમાં નહીં હોય એ હોતે મેં જોયો તો આપણે રાવળ દેવ હતા એની હારે તમારે વાત થઈ હતી. એવા તો ભાઈ મારે ઘણા હારે વાત થતી હોય. અમારે આ તમારી હારે વાત થઈ એ ખીમસુરિયા કરીને છે આપણે અહીંયા શાનગઢ બાજુમાં વદનના ખીમસુરિયા. હા રાહુલ રાવળદેવ. હા ખીમસુરિયા ને ઈ કે છે કે મારે ઓલું નથી તમારે વાત થતી મારે માંડવામાં મારે કામ આવે છે એમાં અટકી જાય છે તમારા હિસાબે. ઓકે ભાઈ ઓકે. હવે તમે મારી વાત સાંભળો, તમે તમારો ફોટો મોકલી દો. હા